ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે। દેવપોઢી 11ના પાવન દિવસે ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરી હિલ્સા માછીમારીની સિઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી। ભાડભૂતથી નિકોરા સુધી નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછીમારીની સિઝન રોજગારીનો મુખ્ય આધાર છે। ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે। ભાડભૂત ખાતે સવારથી જ માછીમાર સમાજમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યું। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચુનરી અર્પણ કરવામાં આવી। નર્મદા મૈયા અને દરિયાલાલની સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ ભાડભૂતના અંદાજે 6,000 માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા। માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખી હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવશે। સારા વરસાદને કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષે માછીમારોમાં સિઝન સારી રહેવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિડીયો જર્નલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।